લિંબાયત વિસ્તારમાં પોલીસે ગુનાખોરી પર અંકુશ લાવવા માટે વિશેષ કોમ્બિંગ ડ્રાઈવ યોજી હતી। શહેરમાં વધતી ગુનાખોરી અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા અભિયાન હાથ ધરાયું। આ કોમ્બિંગ ડ્રાઈવમાં પોલીસની 5 જેટલી ટીમોએ સંયુક્ત રીતે કામગીરી કરી હતી। વિવિધ વિસ્તારોમાં ચેકિંગ, શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ તેમજ વાહનોની તપાસ હાથ ધરવામાં આવી હતી। ડ્રાઈવ દરમિયાન 200 થી વધુ પોલીસ કર્મચારીઓ કામગીરીમાં જોડાયા હતા। પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં અલગ અલગ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ અને તપાસ કરવામાં આવી હતી। પોલીસની કડક કોમ્બિંગ અને ડ્રાઈવને કારણે ગુનેગારોમાં ફફડાટ ફેલાયો હતો। પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ આવી ખાસ ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે। માનની સીપી સાહેબની સૂચનાથી આવનારા દિવસોમાં સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર કોમ્બિંગનું આયોજન કરવામાં આવનાર છે, જેના ભાગરૂપે આજે લિંબાયત પોલીસ સ્ટેશનથી એમની શરૂઆત કરવામાં આવી રહી છે। અલગ અલગ વિસ્તારોના એરિયા પસંદ કરીને એમની અંદર અમે જીપી એક્ટ 135 મુજબ અને બાકી એમબી એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવશે। એમાં અમારા અલગ અલગ વિસ્તારોના પોલીસ સ્ટેશનના કર્મચારીઓ, અધિકારીઓ જોડાયા છે અને એમનું જે પર્પઝ છે એમાં અસામાજિક તત્વોના વિરુદ્ધમાં જે કડકાઈથી કાર્યવાહી થાય એ પ્રમાણેની અમારી જોગવાઈ રહેશે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।